નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી જનરલ નોલેજના કેટલાક પ્રશ્નો વિશે જોઈશું. પ્રશ્ન 1. ધોળાવીરા જે હડપ્પીય સંસ્કૃતિનું નગર છે તે કયા ટાપુમાં આવેલું છે? તો તેનો જવાબ થશે ખદીર બેટ. ખદીર બેટની અંદર ધોળાવીરા આવેલું છે મિત્રો, જે હડપ્પીય સંસ્કૃતિનું નગર છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વિરમગામનું મેદાન કઈ નદીના કામથી બનેલું છે? તો તેનો જવાબ થશે રૂપેન નદી. રૂપેન નદીના કામથી વિરમગામનું મેદાન બનેલું છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે સોનેરી પાનનો મુલક એટલે કયો પ્રદેશ? તો તેનો જવાબ થશે ચરોતર પ્રદેશ, જે સોનેરી પાનનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, યાદ રાખજો, ચરોતર પ્રદેશ. ત્યારબાદનો પ્રશ્ન છે કે કચ્છના કયા વિસ્તારમાંથી મંગળ ગ્રહ જેવા ખડકો મળી આવ્યા છે? તો તેનો જવાબ થશે માતાના મઢ નામના વિસ્તારમાંથી મંગળ ગ્રહ જેવા ખડકો મળી આવે છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે કચ્છના કયા ડુંગર પરથી કર્કવૃત પ્રસાર થાય છે? તો તેનો જવાબ થશે દિનોધર ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે મિત્રો, યાદ રાખજો, જે કચ્છની અંદર આવેલ છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વર્ષા ઋતુમાં સતત 3 થી 7 દિવસ વરસાદ પડવાની ક્રિયાને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ થશે હેલી. હેલી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, જે સતત 3 થી 7 દિવસ વરસાદ પડે તો ગુજરાતમાં હેલી તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયો પડે છે, એટલે કયા જિલ્લામાં પડે છે? તો તેનો જવાબ થશે વલસાડની અંદર. યાદ રાખજો મિત્રો, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડની અંદર પડે છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે કયો પ્રદેશ ગુજરાતનો સૌથી વધુ ભેજવાળો પ્રદેશ ગણાય છે? તો તેનો જવાબ થશે ખંભાતનો અખાત. ત્યારબાદનો પ્રશ્ન છે કે કચ્છ જિલ્લામાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? તો તેનો જવાબ થશે 40 સેમીથી ઓછો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં સરેરાશ વરસાદનું કેટલું પ્રમાણ છે? તો તેનો જવાબ થશે 83 સેમી. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પડે છે? તો તેનો જવાબ થશે કચ્છ જિલ્લામાં. કચ્છ જિલ્લામાં ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડે છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્તરે સૌથી વધુ ઠંડી પડે છે? તો તેનો જવાબ થશે નલિયાની અંદર. નલિયાની અંદર સૌથી વધુ ઠંડી પડે છે મિત્રો, ગુજરાતની અંદર, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતના કયા સ્તરે સૌથી વધુ ગરમી પડે છે? તો તેનો જવાબ થશે ડીસાની અંદર, જે બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલ છે મિત્રો, યાદ રાખજો. ડીસાની અંદર સૌથી વધુ ગરમી પડે છે મિત્રો ગુજરાતમાં. ત્યારબાદનો પ્રશ્ન છે કે પાછા ફરતા મોસમી પવનો ઓક્ટોબર અને નવેમ્બર માસના સમયને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ થશે શરદ સંપાત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનો દક્ષિણ વિસ્તાર કયા કટિબંધમાં આવેલ છે? તો તેનો જવાબ થશે ઉષ્ણ કટિબંધની અંદર, યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતની આબોહવા કેવા પ્રકારની છે? તો તેનો જવાબ થશે મોસમી પ્રકારની છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનો સૌથી વધુ વરસાદ કયો પડે છે? તો તેનો જવાબ થશે કપરડા અને ધરમપુરની અંદર ગુજરાતનો સૌથી વધુ વરસાદ પડે છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનું ચેરાપુંજી એટલે કયું સ્તર? તો તેનો જવાબ થશે કપરાડા. તે ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે મિત્રો, યાદ રાખજો. પ્રશ્ન: ગુજરાતમાં વહેતી નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો તેનો જવાબ થશે મધ્યપ્રદેશના મેકલ પર્વતમાળાના અમરકંટકમાંથી નર્મદા નદીનું તે ઉદ્ગમ સ્થાન છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે નર્મદા નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશે છે? તો તેનો જવાબ થશે હાંફેશ્વર. જે હાંફેશ્વર સ્થળ છે નર્મદા નદી, તે ગુજરાતની અંદર પ્રવેશે છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે નર્મદા નદી કયા અખાતને મળે છે? તો તેનો જવાબ થશે ખંભાતના અખાતને તે નર્મદા નદી મળે છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે નર્મદા નદીની ગુજરાતમાં કેટલી લંબાઈ છે? તો તેનો જવાબ થશે 159 કિલોમીટર. ત્યારબાદનો પ્રશ્ન છે કે નર્મદાની બીજી સહાયક નદીઓ કઈ છે? તો તેનો જવાબ થશે ઓરસંગ, કરજણ, અમરાવતી અને ભૂખી. આ નર્મદા નદીની બીજી સહાયક નદીઓ છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે કબીરવડ અને અલિયાબેટ કઈ નદીના વહાણ માર્ગમાં આવેલા છે? તો તેનો જવાબ થશે નર્મદા નદીના. ત્યારબાદનો પ્રશ્ન છે કે ચાંદોદ, કડનાળી, માલસર, નારેશ્વર અને શુક્લતીર્થ જેવા પ્રસિદ્ધ તીર્થસ્થળો કઈ નદીના વહન માર્ગમાં આવેલા છે?
તો તેનો જવાબ થશે નર્મદા નદીના. ત્યારબાદનો પ્રશ્ન છે કે સરદાર સરોવર યોજના કઈ નદી પર છે? તો તેનો જવાબ થશે નર્મદા નદી પર, નવાગામ પાસે. ત્યારબાદનો પ્રશ્ન છે કે હાલમાં સરદાર પટેલનું 182 મીટરની ઊંચાઈનું ટીચ્યુ કયા બેટમાં બન્યું છે, એટલે બન્યું છે? તો તેનો જવાબ થશે સાધુ બેટની અંદર. થેન્ક્સ મિત્રો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત.